લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા પદ્મશ્રી શૈલેષ નાયકનું વ્યાખ્યાન મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સીએ દીપક સુરાણા ઉપસ્થિત રહેશે. લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા તેમના પ્રખર પેસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા ઘણા વર્ષોથી લેટ લાયન વિશ્વજીત મહેતા લેક્ચર સિરીઝનું આયોજન કરવામાં આવે છે. આ વ્યાખ્યાનમાળાનું આ વર્ષનું આયોજન સોમવાર માર્ચ 2026ના રોજ સાંજે 7 વાગ્યે લાયન્સ હોલ, ગાડાપુરા ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શૈલેષ નાયક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇક્વિટેબલ ફ્યુચર, અ પર્સ્પેક્ટિવ ફ્યુચર અર્થ વિષય પર માર્ગદર્શન આપશે. શૈલેષ નાયક હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કેમ્પસ, બેંગલુરુના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં 2007-2015 દરમિયાન સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે અને પૃથ્વી પ્રણાલી વિજ્ઞાન સંબંધિત મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં નેતૃત્વ પૂરું પાડ્યું છે. હિન્દ મહાસાગર માટે અદ્યતન સુનામી ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવી, દરિયાકાંઠા અને સમુદ્ર પર્યાવરણ માટે રિમોટ સેન્સિંગ આધારિત ટેકનોલોજી વિકસાવવી, તેમજ ભારતીય દરિયાકાંઠાનો મહત્વપૂર્ણ બેઝલાઇન ડેટાબેઝ તૈયાર કરવો જેવા ક્ષેત્રોમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમના આ ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2024માં તેમને નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજ્યા છે. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીના ફેલો છે તથા રિમોટ સેન્સિંગ અને GIS ક્ષેત્રે તેમના સંશોધન માટે તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન સીએ દીપક સુરાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ MJF લાયન મહેશ શાહ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં આયોજિત આ વ્યાખ્યાનમાળાનો હેતુ સમાજમાં જ્ઞાન, વૈજ્ઞાનિક વિચારધારા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. તેમણે શહેરના જ્ઞાનપ્રેમી નાગરિકો, લાયન્સ સભ્યો અને યુવાનોને આ પ્રેરણાદાયક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. અત્યારે એક જે મોટો મુદ્દો છે કે USA પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયું છે, એની અસર શું થશે? અત્યારે અમેરિકા સૌથી મોટું ઇમિટર છે. લગભગ છેલ્લા 150 વર્ષમાં 22% જેટલું એમિશન અમેરિકાનું છે. ઇન્ડિયાનું 4%. એટલે જો અમેરિકા આ જે પેરિસ એગ્રીમેન્ટ થયું અને 2030 સુધીમાં એ જો દરેક દેશોના જે ગોલ્સ છે ન અચીવ થાય તો ટેમ્પરેચર 2 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. અત્યારે પ્રયાસ એ છે કે આપણે 1.5 અથવા 2થી નીચે રાખવું, પરંતુ આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને લીધે જે અસર છે એ આખી દુનિયામાં થશે અને જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે કે ભારત છે અને બીજા બધા એ લોકોને અસર વધારે થશે. કારણ કે જે ચેન્જીસ આવી રહ્યા છે, જેવા કે હીટ વધી રહી છે, હીટ વેવ્સ આવે છે, ત્યાર પછી સાયક્લોનની ફ્રિકવન્સી વધી ગઈ છે, એટલે આ બધી ઇફેક્ટ આપણા ઉપર આવશે અને લીધે ઇકોનોમિક ઓલ્સો ડેવલપમેન્ટને પણ અસર થશે. થેન્ક યુ સર. બોલ. લાયન્સ ક્લબ ઘણા બધા સેવાકીય કાર્ય કરે છે અને એમાં અમારી સૌથી સિનિયર અને પ્રથમ ક્લબ આ ડિસ્ટ્રિક્ટની કહી શકાય એવી લાયન્સ ક્લબ બરોડા મેઇનના પ્રમુખ ગૌરાંગભાઈ અને સેક્રેટરી દેવેન્દ્રભાઈના નેતૃત્વમાં આ ક્લબ ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ, ઘણા બધા પ્રોજેક્ટ, પરમાનન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. ખાસ આ જ ક્લબના સભ્ય એવા અમારા ભૂતપૂર્વ પાસેશ્રી ગવર્નર સ્વર્ગીય લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષોથી અલગ અલગ સબ્જેક્ટ પર એક વ્યાખ્યાનમાલાનું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવે છે અને આજે પણ 16 તારીખે એક વ્યાખ્યાનમાલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર
પદ્મશ્રી ડૉક્ટર શૈલેષ નાયક ઉપસ્થિત છે. અને ક્લાઇમેટ ચેન્જ એ આજનો સૌથી મોટો વિષય છે, એક જ્વલંત વિષય છે. ગમે ત્યારે વરસાદ આવી જાય છે, ગમે તે સિઝનની અંદર જે પહેલાં નહીં આવતું તો એવા ફ્રૂટ આવી જાય છે. એટલે આ બધું ક્લાઇમેટ ચેન્જના લીધે થઈ રહ્યું છે. એટલે ક્લાઇમેટ ચેન્જ પ્રમાણે આપણે ખેડૂતને પણ પરિવર્તન કરવું પડે, અધરવાઇઝ આપણે એની સાથે સસ્ટેન નહીં કરી શકીશું. એવા એક વિષય સાથે આજે પદ્મશ્રી ડૉક્ટર શૈલેષભાઈ નાયક બધાને માર્ગદર્શન આપવાના છે. આ સુંદર કાર્યક્રમ લાયન્સ ક્લબ બરોડા મેન દ્વારા રાખવામાં આવ્યું છે. ખાસ આગામી કાર્યક્રમની વાત કરું તો લાયન્સ ક્લબ દ્વારા એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ આગામી 31 માર્ચ મંગળવારના રોજ વડોદરામાં અમે કરી રહ્યા છે. એની અંદર સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર, પછી એજ્યુકેશન હોય, પછી હ્યુમેનિટેરિયન સર્વિસ હોય, યુથ હોય, સ્પોર્ટ્સ હોય, એવા અનસંગ હીરો જેને કોઈ ઓળખતું નહીં હોય, કોઈ સારું બ્લડ ડોનર હોય, એવા વ્યક્તિઓને અમે એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છે. જેટલી માહિતી અમારી પાસે હોય એનાથી ઘણી માહિતી આપ મીડિયાના મિત્રો પાસે હોય છે, કેમ કે આપ સમાજના દરેક ક્ષેત્ર સાથે ટચમાં રહો છો. એટલે મારી આપણે ખાસ વિનંતી છે કે એવા કોઈ વ્યક્તિની આપણે માહિતી હોય તો ચોક્કસ લાયન્સ ક્લબ સુધી આપ પહોંચાડજો. અને એ વ્યક્તિ જે સારું કાર્ય કરી રહ્યો છે એને સન્માનવાનું એક પુણ્ય મીડિયાના માધ્યમથી આપણે પણ મળે અને એક સંસ્થાના એનજીઓના ભાગરૂપે અમને મળે, એની અંદર આપે પણ સહભાગી થાઓ એવી ખાસ મારી આપણે અભ્યર્થના છે. ખાસ લાયન્સ ક્લબ બરોડા મેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સુંદર સેવાકીય કાર્ય હોય કે આવા નોલેજસભર કાર્યક્રમ હોય. અને ખાસ અમારા માટે ગૌરવની વાત છે કે સન્માનીય પદ્મશ્રી ડૉક્ટર શૈલેષભાઈ નાયક આજે અમારી સાથે ઉપસ્થિત છે, જે અમારા માટે વડોદરા માટે ગૌરવની વાત છે. ધન્યવાદ. થેન્ક યુ સર. ગુડ. નમસ્કાર, હું લાયન ગૌરાંગ પંડ્યા, લાયન્સ ક્લબ ઓફ બરોડા એનો પ્રમુખ છું. અને અમારી ક્લબ 70મા વર્ષમાં પ્રવેશી છે આ વર્ષે. અને છેલ્લા 70 વર્ષનું અમારું જે જર્ની છે એ આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે લાયન્સ ક્લબે શું શું કાર્યો કર્યા છે. એમાં અમારા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ છે, એમાં 5 બરોડા સ્કૂલ છે, એક બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ છે જે અમે અંધ લોકો માટેની શાળા ચલાવીએ છીએ. એ સિવાય આજુબાજુના ગામડાઓમાં ટોયલેટ બ્લોક્સ બાંધવામાં આવ્યા છે. અને અમે લોકો ટોયલેટ બ્લોક સિવાય અમે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક મધર ડેરી, પેસ્ચરાઇઝ મિલ્ક બેંક બી ઊભી કરેલી છે. એક મેડિકલ ડિરેક્ટરી અમે દર વર્ષે વડોદરામાં બહાર પાડીએ છીએ. હમણાં 11મી તારીખે જ બહાર પાડી. અને એ પ્રોજેક્ટને બી 58 વર્ષ થાય. એટલે અમારા 5 થી 7 પ્રોજેક્ટ એવા છે કે જે 50 વર્ષથી જૂના છે. અને દર વર્ષે અમે વડોદરા શહેરમાં ડાયાબિટીસ ચેકઅપનું બી મોટું અભિયાન ચલાવીએ છીએ. આ વર્ષે બી 1 લાખથી વધારે નાગરિકોનું ડાયાબિટીસ ચેકઅપ ફ્રીમાં કરી આપવામાં આવ્યું છે. એ સિવાય અમારી સંસ્થા જે છે એમાં ફિઝિયોથેરાપીનું દવાખાનું ચાલે છે, ફ્રી આંખ ચેકઅપ ચાલે છે, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ ચાલે છે. એ સિવાય બ્લાઇન્ડ છોકરાઓની અમારી સ્પોર્ટ્સ એકેડેમીઝ છે. અને એ સ્પોર્ટ્સ એકેડેમીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના બધા અમે ખેલાડીઓ બી તૈયાર કર્યા છે. અમારું ટાર્ગેટ છે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ જે ભારત દેશમાં થવાની શક્યતા છે. તો એના માટે જે પ્રજ્ઞાચક્ષુઓ છે એ લોકોની માટે અમે ટોટલ ત્યાં આગળ સેટઅપ કરેલું છે. અત્યારે એક ઇન્ડોર સ્ટેડિયમ બી નવું બનાવ્યું છે ત્યાં. અને એ સિવાય ત્યાં જે શીખવાડવા આવે છે એ બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના બધા ટીચર્સ છે. અને જે બી છોકરાઓ શીખવા આવે છે એમને બી અમે લોકો ભથ્થું આપીએ છીએ. તો આ રીતની અમારી લાયન્સ ક્લબની સર્વ એબાઉટ સેલ્ફ અને વી સર્વ અને જે બી સમાજને જરૂર હોય એ રીતનું આખું અમે લોકો આયોજન કરી અને અમારી ટીમ વર્ષોથી ખૂબ જ અથાગ પ્રયત્ન કરી રહ્યો છે. અને આજે આ જે લેક્ચર છે ડૉક્ટર શૈલેષભાઈ નાયક, એમનો અમે આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે આજે જે લેક્ચર આપવાના છે એ આપણા માટે બહુ અગત્યનો છે. ફ્યુચર અર્થ એટલે ભવિષ્યમાં પૃથ્વી કેવી હશે અને એના માટે આપણે કેવી તૈયારીઓ કરવી પડશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ધન્યવાદ.